અમદાવાદમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 85 કેન્દ્રો પર લગભગ 19,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે। મેરિટના આધારે કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે। आज अमे ज्ञान साधना परीक्षा आपवा ने आज अमने बहु खुशी है कि आज अमे आ ज्ञान साधना परीक्षा आपीने आगळ वधीशुं। अमे मोटा थईने कई भी खरीदी सकीशुं ए स्कॉलरशिप थी और माँ बापनी आगळ कई जोतुं होय तो अमे लावी आपीशुं। ज्ञान साधना परीक्षा आपवा आव्या छीए अने खूब तैयारी करी छीए। हवे पास थई जईए तो सारूं छे अने एवुं ने एवुं पेपरमां आवे तो सारूं। अमे बधा पेपर मोढे कर्या छीए। कॉन्फिडन्स छे के थई जशे। स्कॉलरशिप मळे तो शुं फायदो थशे? स्कॉलरशिप मळे तो अमारे भणवामां सारो फायदो थशे। छोकरीने बधो ज खर्चो ट्यूशननो बधुं थई रहेशे। बहु मदद 12मां बी मदद थई जशे। आज हूँ ज्ञान साधना परीक्षानी शुं कहेवाय परीक्षा देवा माटे आई छूँ। मैं खूब मेहनत करी छे तो हूँ इच्छीश के मने स्कॉलरशिप मळे। मैं दिवसमां 4-5 कलाक अभ्यास कर्यो छे तो मने आ स्कॉलरशिप मळशे तो हूँ आगळ भणवामां मने थोड़ी मदद थशे। आज ज्ञान साधना परीक्षा है ये 11 થી 1:30 वाग्या सुधीमां छे। विद्यार्थीओने 2 पेपर आपवाना छे। अमारे त्यां 10 ब्लॉक छे एनी फाळवणी करवामां आवी छे। तेमां तमाम विद्यार्थीओने कोईपण प्रकारनी मुश्केली न पड़े ते माटे अमारो संपूर्ण स्टाफ छे हाजर छे। तेमज आ परीक्षानी अंदर जे विद्यार्थीओ मेरिटमां आवशे ते तमाम विद्यार्थीओने धोरण 9 થી 12 मां क्रमशः दरेक वर्ष माटेनी स्कॉलरशिप छे मळवा पात्र थशे। રાજકોટના ભાયાવદરમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો। આરોપીએ બાઇકને ગાડીથી મારી ટક્કર। બાઇક ચાલકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો। 6 વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો। પોલીસે 4 આરોપી સહિત એક સગીરને ઝડપી પાડ્યો। પોલીસે 12.69 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। ગાંધીનગરના કોબા સર્કલ પાસે સર્જાયો અકસ્માત। કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। મૃતક યુવક પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને ગુનો નોંધ્યો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રૂપિયા 3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે। શેઢી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોન્ટ્રાક્ટ એજન્સીની મનમાની સામે લોકોમાં અસંતોષ છે। ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। અધિકારીઓએ ટૂંક સમયમાં ડામરનું કામ પૂર્ણ કરીને માર્ગ ખુલ્લો કરવાની ખાતરી આપી છે। સરકાર 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ ખેડૂતો માટેનો ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે। પણ કયા કારણથી આ કામ બંધ છે એ કંઈ ખબર પડતી નહીં। પિલોલથી મૂળિયાનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે પણ એનું કામ હજી પૂર્ણ કર્યું નથી। અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું જો રસ્તા પર આવ્યું છે બહુ તકલીફ પડે છે ચોમાસામાં। એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે। સાઈડમાં બ્રિજ મંજૂર થયો છે। એ સરકારમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે, એક્સેસ કરવામાં આવ્યું છે। એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે। મેં અમારે વિઝિટ કરી હતી અને કામ ચાલુ જ છે અને જે રિટર્નિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ
ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરમ્મતની કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવા છથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી, ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો નાથ બાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર, સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે. અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના કામનું